આજે આપણે લેક્ચર નંબર 2 ભણવાના છીએ. પહેલો લેક્ચર ઓલરેડી અપલોડ છે ચેનલ પર, જે તમે જોઈ શકો છો. એ કાર્ડિનલ અપ્રોચ અને ઓર્ડિનલ અપ્રોચ જે માર્શલ અને હિક્સ દ્વારા આપવામાં આવેલી હતી એના વિશે છે. અને આજે આપણે સેમ્યુલસનનો અભિવ્યક્તિ પસંદગીનો સિદ્ધાંત સમજશું અને એના ક્વેશ્ચન પણ સોલ્વ કરશું. તો શરૂ કરીએ. થિયરી. આ અભિવ્યક્તિ પસંદગીનો સિદ્ધાંત જે છે એ સેમ્યુલસન દ્વારા 1948માં આપવામાં આવેલો હતો. આ ડાયરેક્ટ ક્વેશ્ચન જીસેટની એક્ઝામમાં પૂછાયેલો હતો કે અભિવ્યક્તિ પસંદગીનો સિદ્ધાંત એટલે કે રિવીલ પ્રેફરન્સ થિયરી જે છે એ કોના દ્વારા આપવામાં આવેલી હતી? તો એ સેમ્યુલસન દ્વારા આપવામાં આવેલી છે. હવે આપણે જોઈએ તો ઓર્ડિનલ અપ્રોચ આપણે ભણી હતી અને કાર્ડિનલ અપ્રોચ ભણેલી હતી. એમાં સૌથી પહેલાં આપણે શું કરતા હતા કે ગ્રાહકની પ્રેફરન્સ શું છે એના ઉપરથી યુટિલિટી ફંક્શન અને એના ઉપરથી આપણે એની ચોઈસ ડિસાઇડ કરતા હતા. પણ આ અભિવ્યક્તિ થિયરીમાં શું છે, અભિવ્યક્તિ પસંદગી થિયરીમાં શું છે કે પહેલાં આપણે ગ્રાહકની ચોઈસ જોશું. એટલે આપણે પહેલાં ઓબ્ઝર્વેશન કરશું. સૌથી પહેલાં કે ગ્રાહક જે છે એ કયા વસ્તુનો જથ્થો જે છે એ પસંદ કરે છે, એટલે એની ચોઈસ જે છે એ પહેલાં જોશું. એ ચોઈસ ઉપરથી યુટિલિટી ફંક્શન એના ઉપરથી આપણે એની પ્રેફરન્સ ડિસાઇડ કરશું. એટલે આ કાર્ડિનલ અપ્રોચમાં જેવું હતું એનાથી ઉલટું આયા અભિવ્યક્તિ પસંદગીમાં જોવા મળે છે. આપણે કાર્ડિનલ અને ઓર્ડિનલમાં કેવી રીતે હતું કે આપણે પહેલાં ગ્રાહકની પ્રેફરન્સ શું છે એ જોતા હતા કે ગ્રાહક શું પસંદ કરે છે. ગ્રાહકે જે છે એ બંડલ પસંદ કરેલું, બંડલમાંથી એને કેટલી યુટિલિટી મળી અને એની ચોઈસ જે છે એને કેવી રીતના છે એનો દૃષ્ટિકોણ મળ્યું, એ આપણે કાર્ડિનલ અને ઓર્ડિનલ એપ્રોચમાં જોયું હતું. બટ આ અભિવ્યક્તિ પસંદગીના સિદ્ધાંતમાં પહેલાં આપણે ગ્રાહકની ચોઈસ જોશું. એટલે આપણે એક નિરીક્ષણ કરશું. આપણે કાંઈ કહેવાનું નથી, ગ્રાહકને જઈને કાંઈ પૂછવાનું પણ નથી, પણ આપણે જે છે એ ગ્રાહકની ચોઈસ જોવાની છે કે ગ્રાહક જે છે એ શું ખરીદે છે, કયું બંડલ જે છે એ પસંદ કરે છે. તો એવી રીતે ગ્રાહકની ચોઈસ જોવાની છે. એના ઉપરથી યુટિલિટી ફંક્શન અને એના ઉપરથી આપણે એની પ્રેફરન્સ જે છે એ ડિસાઇડ કરવાની છે. આગળ જોઈએ તો રિવીલ પ્રેફરન્સ થિયરીની કેટલીક ધારણાઓ જોઈએ આપણે. એમાંથી પણ એક પ્રશ્ન પૂછાઈ શકે છે. તો પહેલી ધારણા છે કે કોન્સ્ટન્ટ ટેસ્ટ, એટલે ગ્રાહકનો ટેસ્ટ જે છે એ કોન્સ્ટન્ટ રહેવો જોઈએ, ટેસ્ટમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. એટલે વિશ્લેષણના સમયગાળા દરમિયાન ગ્રાહકની પસંદગી અને રુચિ જે છે એ સ્થિર રહેવી જોઈએ. બીજો છે સુસંગતતા, એટલે કન્સિસ્ટન્સી. આ કન્સિસ્ટન્સીનો મતલબ આપણે હિક્સની થિયરીમાં પણ જોયું હતું. એની ધારણામાં પણ કન્સિસ્ટન્સી અને ટ્રાન્ઝિટિવિટી હતું. ત્યારે મેં તમને કીધેલું હતું કે જ્યારે આપણે સેમ્યુલસનની થિયરી ભણશું ત્યારે એમાં પણ આ બે આવે છે, કન્સિસ્ટન્સી અને ટ્રાન્ઝિટિવિટી, અને વીક ઓર્ડરિંગ અને સ્ટ્રોંગ ઓર્ડરિંગ. તો સુસંગતતા એટલે શું? તો કે ગ્રાહકની પસંદગી છે એ સુસંગત છે. આનો અર્થ એ થયો કે જો ગ્રાહક છે જે એ બાસ્કેટ બી કરતાં બાસ્કેટ એને વધારે પસંદ કરે છે તો ક્યારેય એ કરતાં બીને પસંદ કરશે નહીં. એની પ્રેફરન્સ જે છે એ હંમેશા એ સાથે જ હશે, એ ક્યારેય બીને પસંદ કરશે નહીં. આ જે છે એની ધારણા છે રિવીલ પ્રેફરન્સ થિયરીની. ત્રીજી ધારણા શું છે? સંક્રમકતા, એટલે ટ્રાન્ઝિટિવિટી. એટલે ગ્રાહકની રુચિ જે છે એ સક્રમક હોય છે. સંક્રમકતા એટલે શું? તો કે જો ગ્રાહક એને પસંદ કરે છે બી ઉપર, બીને પસંદ કરે છે સી ઉપર, તો અહીંયા એને પસંદ કરશે સી ઉપર. એ જે છે એ વધારે પ્રેફરેબલ છે. અને જો આપણે છેલ્લે એમ કહી દઈશું કે સી પ્રેફર ઓવર એ, તો અહીંયા જે છે આપણે પ્રેફરન્સ ગોલ ગોલ ઘોમાં રાખશે કે સી પ્રેફર ઓવર એ, પછી એ પ્રેફર ઓવર બી, બી પ્રેફર ઓવર સી, એવી રીતના ફર્યા રાખશે. પણ આપણે એવી રીતના કરવાનું નથી. એટલે એ પ્રેફર ઓવર બી, બીને આપણે પ્રેફર કરશું સી કરતાં અને એને પ્રેફર કરશું સી કરતાં. આવી રીતના જે પ્રેફરન્સ હોય બરાબર એને સંક્રમકતા એટલે કે ટ્રાન્ઝિટિવિટી કહેવાય છે. પછીની ધારણા જોઈએ તો કિંમતમાં ફેરફાર. જો કોઈ વસ્તુઓની કિંમતો પૂરતી ઘટાડવામાં આવે તો ગ્રાહકને તે વસ્તુ ખરીદવા માટે પ્રેરી શકાય છે. કે આપણે કોઈ કિંમતમાં ફેરફાર કરીએ એટલે એની પ્રાઇસ ઘટાડી દઈએ તો ગ્રાહક જે છે એના તરફ જવાનું વલણ રહેશે. હકારાત્મક આવક સ્થિતિસ્થાપકતા એટલે કે પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિસિટી. આ સિદ્ધાંત ધારે છે કે માંગની આવક સ્થિતિસ્થાપકતા હકારાત્મક છે. પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિસિટી એટલે શું? કે આપણી ઇન્કમ વધશે એટલે આપણું કન્ઝમ્પશન પણ વધશે. એ પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિસિટી. અને તે નકારાત્મક આવક સ્થિતિસ્થાપકતાના કિસ્સાઓને અવગણે છે.
એટલે એ નેગેટિવ ઇન્કમ ઇલાસ્ટિસિટી નથી સમજાવેલી, પણ પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિસિટી સમજાવેલી છે. અહીંયા આ ધારણા ખાસ ધ્યાન રાખવાની કે આમાં પોઝિટિવ ઇન્કમ ઇલાસ્ટિસિટીની વાત છે. પછી જોઈએ તો રિવીલ પ્રેફરન્સ થિયરીના એક્ઝિયોમ્સ. એક્ઝિયોમ્સ એટલે શું? પ્રિન્સિપાલ, સિદ્ધાંત. તો નિશ્ચિત કિંમત આવકની સ્થિતિ એટલે કે ગ્રાહક જે છે એ નિશ્ચિત કિંમત અને આવકની સ્થિતિનો સામનો કરે છે અને કોઈ પણ ગ્રાહક જે છે એ વસ્તુઓની કિંમતને પ્રભાવિત કરી શકતો નથી. આનો અર્થ એ છે કે ગ્રાહક માટે આવક અને કિંમતો જે છે એ આપેલી એટલે કે કોન્સ્ટન્ટ છે, જે એક રેખીય બજેટ રેખા બનાવે છે. એટલે આ રિવીલ પ્રેફરન્સ થિયરીના સિદ્ધાંતમાં એવું કહેવામાં આવેલું છે કે કિંમત અને આવક જે છે એ બંને સ્થિર છે. એટલે ગ્રાહક જે છે એ કિંમતને અસર કરી શકતો નથી અને પોતાની આવક પણ વધારી શકતો નથી કે ઘટાડી શકતો નથી. એ નિશ્ચિત હોય છે અને એ બજેટ રેખા દ્વારા દર્શાવાય છે. બીજો સિદ્ધાંત જોઈએ તો ખરીદીનો નિર્ણય. ગ્રાહક જે છે એ દરેક કિંમત અને આવકની પરિસ્થિતિમાં હંમેશા ખરીદી કરે છે, જે સ્ટ્રિક્ટ કોન્વેક્સ પ્રેફરન્સ દર્શાવે છે. દરેક બજેટ રેખા પર એક વિશિષ્ટ બિંદુ હોય છે જ્યાં ગ્રાહક કંઈક ને કંઈક ખરીદી કરશે જ. એટલે આમાં એમ કીધું છે કે ગ્રાહક જે છે એ ખરીદીનો નિર્ણય કરશે, મતલબ ગ્રાહક જે છે એ દરેક કિંમત આવકની પરિસ્થિતિમાં એ હંમેશા ખરીદી તો કરશે જ. એટલે એની પ્રેફરન્સ જે છે એ કોન્વેક્સ હશે. મેં તમને કોન્વેક્સ જે છે એ હિક્સના કેસમાં પણ સમજાવેલું હતું. એ કોન્વેક્સ પ્રેફરન્સ જે છે એ શું હોય છે અને શા માટે એ કોન્કેવ નથી હોતી, એ કોન્વેક્સ શું કામ હોય છે. અને કોન્વેક્સનો મતલબ આપણે સમજો હતો કે ઘટતા સીમાંત અવેજીનો દર. ગ્રાહક જે છે એ દરેક કિંમત અને આવકની પરિસ્થિતિમાં એ હંમેશા ખરીદી કરશે. એ ખરીદી નહીં કરે એવું નહીં બને, ખરીદી કરશે જ. અને બજેટ રેખા ઉપર એક વિશિષ્ટ બિંદુ હોય છે જ્યાં ગ્રાહક કંઈક ને કંઈક ખરીદી કરશે. આપણે હિક્સના કેસમાં સમજવું હતું કે આ આપણો ઇન્ડિફરન્સ કર્વ જે છે અને અહીંયા બજેટ લાઇન એને ટેન્જન્ટ લાઇન જે છે, તો એક બિંદુ એવું છે જ્યાં ગ્રાહક જે છે એ ખરીદી કરશે જ. આ ઓપ્ટિમમ બિંદુ એટલે સંતુલનનું બિંદુ, ત્યાં ગ્રાહક જે છે એ ખરીદી કરશે જ. પછી સંપૂર્ણ બજેટનો ખર્ચ એટલે આપણે જે બજેટ લાઇન જે છે એના ઉપર આપણે ગ્રાહક રહેશે. એ અહીંયા ગ્રાહક નહીં રહે કે અહીંયા જે છે એ બજેટનો ઓછો ઉપયોગ કરે અને અહીંયા જે છે એ બજેટનો વધારે ઉપયોગ નહીં, પણ ગ્રાહક જે છે એ બજેટ રેખા ઉપર જ રહેશે. એટલે કે સંપૂર્ણ બજેટ રેખાનો ખર્ચ ગ્રાહક જે છે એનું સતત તેનું આખું બજેટ જે છે એ ખર્ચ કરશે. એટલે કે તેમાં કોઈ પણ બચત કે ઉધાર લેવાની પ્રક્રિયા હોતી નથી. આ ખાસ ધ્યાન રાખવાનું કે સેમ્યુઅલ્સનની થિયરીમાં કોઈ પણ ઉધાર લઈ શકતો નથી ગ્રાહક, અથવા તો કોઈ પણ બચત પણ કરી શકતો નથી. ગ્રાહક જે છે એ પોતાની સંપૂર્ણ આવક જે છે એ ખર્ચી નાખે છે. અને પછી જોઈએ તો મોર ઇઝ અ બેટર એટલે મોનોટોનિક પ્રેફરન્સ જે છે એ મોનોટોનિક એટલે મને જેટલા વધારેમાં વધારે વસ્તુ મળશે એટલું મને ગમશે. એટલે મોર ઇઝ અ બેટર એટલે મને વસ્તુના બે બંડલ હશે, બે વસ્તુના બંડલ હશે, એમાંથી ગમે એક બંડલમાં એક વસ્તુ પણ વધારે હશે તો એ બંડલમાં જતી રહીશ. એટલે મોર ઇઝ અ બેટર એટલે મને જ્યાં મોર વસ્તુ એટલે વધારે વસ્તુ મળશે ત્યાં હું જતી રહીશ. એટલે મોર ઇઝ અ બેટર. એ પ્રકારે બંને વસ્તુઓ મોર ઇઝ અ બેટર પ્રકારની છે જેને એક વિધતા એટલે મોનોટોનસિટી ની ધારણા તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આપણી પ્રેફરન્સ જે છે એ મોનોટોનિક છે એવું કહેવામાં આવશે. આનો અર્થ એ થયો કે ગ્રાહક અનાસક્તિ વક્ર, ઇન્ડિફરન્સ કરે તટસ્થતા વક્ર, અનાસક્તિ તટસ્થતા વક્ર જે છે એ નકારાત્મક ઢાળ ધરાવે છે. આપણે જોયું ને ઇન્ડિફરન્સ કર્વ જે છે એ નીચેની તરફ ઢળતો હોય છે, નકારાત્મક ઢાળ ધરાવે છે. હવે આપણે જોવાનું છે વીક એક્ઝિયોમ રિવીલ પ્રેફરન્સ અને સ્ટ્રોંગ એક્ઝિયોમ રિવીલ પ્રેફરન્સ. તો જો કોઈ ગ્રાહક ચોક્કસ કિંમત અને આવકની સ્થિતિમાં બીજી પોષાય તેવી વસ્તુઓના સંયોજન E2 X2 Y2 કરતાં E1 X1ના સંયોજનને પસંદ કરે છે તો ગ્રાહક કોઈપણ સંજોગોમાં E1 પોસાય તેમ હોય ત્યારે E2ને પસંદ કરશે નહીં. એટલે એ શું કહેવા માંગે છે, બીજા શબ્દોમાં કહીએ તો E1 ને E2 કરતાં પસંદ કરવામાં આવે તો કોઈપણ સંજોગોમાં E2ને E1 કરતાં પસંદગી આપી શકાય નહીં. આ વીક એક્ઝિયોમ રિવીલ પ્રેફરન્સ થિયરી શું કહે છે કે જ્યારે આપણા પાસે બે બંડલ હોય, ધારો કે એ અને બી બંડલ છે આપણા પાસે, તો આપણે જે છે હંમેશા એને પસંદ કરશું, આપણે બીને પસંદ કરશું નહીં. હા, અહીં વાત અલગ છે કે આપણા માટે એ અને બી બે વસ્તુ છે. પહેલાં આપણે એને પસંદ કરતા એવા છીએ અને એ જે છે હવે આપણા માટે અફોર્ડેબલ નથી, આપણે એ ખરીદી શકતા નથી, તો આપણે બી ઉપર જાશું. અને તો આપણે બી ઉપર ગયા તો એ આપણી પ્રેફરન્સ જે છે એ વીક એક્ઝિયોમ રિવીલ પ્રેફરન્સ કહેવાશે. બરાબર. એટલે શું મતલબ આપણે ઉદાહરણ સાથે સમજીએ તો સૌથી પહેલાં આપણે કોઈના ઘરે જઈએ તો આપણે ચા માંગીએ છીએ, બરાબર.
તો બીજે દિવસે પણ આપણે ચા માંગીએ છીએ, પણ જેના ઘરે આપણે જાય છે એના ઘરમાં ચાય પત્તી નથી, એટલે એ વસ્તુ જે છે એ ચા વસ્તુ જે છે એ અફોર્ડેબલ નથી, મતલબ ત્યાં ઉપસ્થિત નથી. ત્યારે એ લોકો આપણે કોફી ઓફર કરે તો આપણે કોફી જે છે આપણા માટે અફોર્ડેબલ છે, તો એ આપણા માટે ચાલશે. કે ચાય પત્તી ઘરમાં નથી, ઘરમાં ખાંડ નથી, તો ચા બનશે નહીં, એ વસ્તુ આપણા માટે અફોર્ડેબલ નથી, તો આપણે બીજી વસ્તુમાં જાશું. તો એ પ્રેફરન્સ આપણે હજી કન્સિસ્ટન્ટ કહેવાશે, એ વીક પ્રેફરન્સમાં, એ વીક એક્ઝિયોમમાં કહેવાશે. સ્ટ્રોંગ એક્ઝિયોમમાં એવું આવશે નહીં. વીક એક્ઝિયોમમાં એવું આવશે કે તમે એ વસ્તુ તમારા માટે અફોર્ડેબલ નથી, તમે બીજી વસ્તુ જે છે એ ખરીદી શકો છો, એ વીક એક્ઝિયોમમાં હાલશે. પણ સ્ટ્રોંગ એક્ઝિયોમની જ્યારે આપણે વાત કરશું ત્યારે સ્ટ્રોંગ એક્ઝિયોમમાં સ્ટ્રિક્ટલી પ્રેફર કરવામાં આવે છે કે મારે ચા એટલે ચા જ પસંદ છે, પછી ગમે એ સંજોગ ના હોય કોફી પસંદ નહીં કરવામાં આવે. એમાં સ્ટ્રોંગ એક્ઝિયોમમાં શું કહે છે કે જો વિવિધ કિંમત આવકની પરિસ્થિતિઓમાં ગ્રાહક જે છે એ E2 કરતાં E1ને પસંદ કરે છે અને E3 કરતાં E2ને પસંદ કરે છે, તે જ રીતે EK સુધી પસંદગી આપવામાં આવે તો કોઈપણ કિંમત આવકની પરિસ્થિતિમાં EKને E1 કરતાં ક્યારેય પસંદ કરી શકાય નહીં. એટલે આપણે જે ટ્રાન્ઝિટિવિટીની વાત કરેલી હતી ધારણામાં, એ સ્ટ્રોંગ એક્ઝિયોમમાં આવે છે, વીકમાં નહીં આવે, સ્ટ્રોંગ એક્ઝિયોમમાં આવશે. કેવી રીતના? હવે આ વીક એક્ઝિયોમ અને સ્ટ્રોંગ એક્ઝિયોમ એને બેને આપણે અલગ અલગ કેવી રીતના સમજી શકીએ? તો વીક એક્ઝિયોમની જ્યારે આપણે વાત કરી છીએ ત્યારે આપણે ડાયરેક્ટ પ્રેફરન્સની વાત કરી છીએ કે ચા અને કોફી, કાં મને ચા જોશે કાં મને કોફી જોશે. એટલે મતલબ આપણે વીક એક્ઝિયોમમાં આપણે ચા અને કોફી એવી ડાયરેક્ટ પ્રેફરન્સની વાત કરી છીએ કે ચા નહીં હોય તો પણ એ અફોર્ડેબલ નહીં હોય ચા મારા માટે, તો મને કોફી આવશે, એ વીક બતાવે છે, વીક એક્ઝિયોમ બતાવે છે. પણ જ્યારે આપણે સ્ટ્રોંગ એક્ઝિયોમની વાત કરશું ત્યારે સ્ટ્રોંગ એક્ઝિયોમમાં આપણે ડાયરેક્ટ પ્રેફરન્સ કહી શકતું કે ચા અને કોફી, અને ઇનડાયરેક્ટ પ્રેફરન્સ પણ કહી શકશું. આપણે જે ટ્રાન્ઝિટિવિટીની ધારણાની વાત કરીએ ને એ સ્ટ્રોંગ એક્ઝિયોમમાં આવે છે કે સ્ટ્રોંગ એક્ઝિયોમમાં આપણે જે છે એ ટ્રાન્ઝિટિવિટીની વાત કરી છે કે એ પસંદ કરશું બી કરતાં, બી પસંદ કરશું સી કરતાં, તો એ પસંદ કરશું સી કરતાં. એટલે ક્યારેય આપણે એ અને સી હશે તો ક્યારેય આપણે સીને પસંદ કરશું નહીં, બરાબર? એવું સ્ટ્રોંગ એક્ઝિયોમ કહે છે કે આપણા પાસે ગ્રાહકને E2 કરતાં E1 પસંદ છે, એટલે E1 વધારે પસંદ છે E2 કરતાં, બરાબર? અને E2 છે એ પસંદ છે વધારે E3 કરતાં. તો હવે જે છે E3ની જગ્યાએ આપણે A1 લેશું. E3 અને E1 હશે તો આપણે E1ને વધારે પ્રેફરન્સ આવશું, કોઈ દી આપણે E3ને પ્રેફર કરશું નહીં. એ આપણે ટ્રાન્ઝિટિવિટી બતાવે છે. જો આપણે ટ્રાન્ઝિટિવિટી ફોલો નહીં કરીએ તો આપણે સ્ટ્રોંગ એક્ઝિયોમમાં આપણી પ્રેફરન્સ જે છે એ ગોલ ગોલ ઘોયવા કરશે કે પહેલાં E1 પસંદ આવ્યું, પછી E2 પસંદ આવ્યું, પછી E3 પસંદ આવ્યું, વળી E3, વળી E1, E2, E3, એવી રીતે આપણે પ્રેફરન્સ જે છે એ ઘોયવા કરશે. એ પ્રોબ્લેમ ના આવે આપણી પ્રેફરન્સમાં. એટલે સ્ટ્રોંગ એક્ઝિયોમમાં ટ્રાન્ઝિટિવિટીની વાત કરેલી છે કે આપણે પ્રેફરન્સ જે છે એ ટ્રાન્ઝિટિવ હશે. હવે આપણે આકૃતિ દ્વારા સમજીએ વીક એક્ઝિયોમ અને સ્ટ્રોંગ એક્ઝિયોમ. હવે જે છે આ આકૃતિમાં આપણે વીક એક્ઝિયોમ રિવીલ પ્રેફરન્સ જે છે એ વાયલેટ્સ થઈ છે. તો કેવી રીતે? આપણે આ બી વાળી રેખા જે છે એને તમે માઇનસ કરી નાખો, એના હમણાં તમે ભૂલી જાઓ. તો ખાલી એની રેખાને તમે જુઓ. તમે એની રેખામાં આપણે એ અને બી આ બંને બંડલ આપણા પાસે છે, એમાંથી આપણે બી જે છે એ બજેટ રેખાની અંદર છે, એટલે બી જે છે એમાં પૂરેપૂરી આપણી આવક ખર્ચાતી નથી, અને એ જે બંડલ છે એમાં આપણી પૂરેપૂરી આવક ખર્ચાય છે. અને અહીંયા આપણે જે છે એ બંડલ સિલેક્ટ કરી છે, બરાબર, જે બજેટ રેખા ઉપર છે. હવે આપણે એની રેખા ભૂલી જાય, બજેટ રેખા. હવે આપણે બીની બજેટ રેખા જોઈએ. હવે બીની બજેટ રેખા જોઈએ ત્યારે આપણા માટે શું એ અફોર્ડેબલ છે ને, એ અંદરની બાજુ છે, બજેટ લાઇનની અંદર છે, એટલે એ આપણા માટે અફોર્ડેબલ છે. અને બીજી વાર આપણે જ્યારે સિલેક્ટ કર્યું ત્યારે આપણે બી બિંદુને બજેટ રેખા ઉપર જે બિંદુ છે એને સિલેક્ટ કર્યું. તો આ આપણી જે છે એ વીક એક્ઝિયોમ રિવીલ પ્રેફરન્સ જે છે એ અહીંયા વાયલેટ્સ થાય છે. કેવી રીતના? પહેલી વાર આપણે એ પસંદ કર્યું, બરાબર. હવે બીજી વાર જે છે એ આપણે એ જે છે આપણા માટે અફોર્ડેબલ છે, તો એ આપણે એની જગ્યાએ બી પસંદ કર્યું. અફોર્ડેબલ હોય તો તમે બીને પસંદ નહીં કરી શકો. જો તમારા માટે એ અફોર્ડેબલ નથી તો તમે બી તરફ જઈ શકો છો, પણ ફર્સ્ટ તમે એને પ્રેફર કર્યું તો બીજી વાર ગમે થાય તમારે એને જ પ્રેફર કરવાનો છે. અહીંયા જે છે એ વાપ કન્ડિશન જે છે એ વાયલેટ્સ થાય છે, એટલે કે વીક એક્ઝિયોમ રિવીલ પ્રેફરન્સ જે છે એ અહીં વાયલેટ્સ થાય છે. કારણ કે કન્ઝ્યુમર પહેલાં એને પસંદ કરે છે અને પછી બીને પસંદ કરે છે, પણ એના માટે પછી અફોર્ડેબલ છે, બજેટ રેખાની અંદર છે એ,
તો એ બીને પસંદ કરે છે. અહીંયા જે છે એ વેબ કન્ડિશન જે છે એ વાયલેટ થાય છે. હવે આ બે કન્ડિશન જે છે એમાં વેબ જે છે એ સેટિસ્ફાય થાય છે. તો કેવી રીતે? તો આપણે જોઈએ એ બંડલને જોઈએ પહેલાં. બી વાળી બજેટ રેખાને તમે ભૂલી જાઓ, ખાલી એ અને બી બે બિંદુ છે બરાબર આપણા પાસે. તો આ એની બજેટ રેખા છે, તો અહીં આપણે એ બિંદુ પસંદ કર્યું. બી જે છે આપણા માટે એ બારે છે, બજેટ રેખાની બારે છે, એટલે આપણા માટે એ અફોર્ડેબલ નથી, એટલે આપણે બીને કન્ઝ્યુમ કરશી નહીં. હવે બી વાળી બજેટ લાઇન જોઈએ તો અહીંયા આપણે બી બંડલને સિલેક્ટ કર્યું. કેમ? કારણ કે એ જે છે એ બજેટ રેખાની બહાર છે એટલે આપણા માટે એ અફોર્ડેબલ નથી. ચા અને કોફીનો કેસ યાદ કરી લેવાનો કે ચા જે છે અફોર્ડેબલ નથી, બજેટ રેખાની બહાર છે. તો હવે આપણે બીને પસંદ કરશું બીજે ટ્રાયે, તો એ આપણે જે છે એ વેબ સેટિસ્ફાય કહેવાશે કે વીક એક્ઝિયોમ રિવીલ પ્રેફરન્સની કન્ડિશન જે છે એ સેટિસ્ફાય થઈ, એમ કે આપણા માટે કોઈ ચીજ અફોર્ડેબલ નથી તો આપણે બીજી વસ્તુ લઈ શકીએ છીએ. અહીંયા આપણે એ બિંદુ લીધું કારણ કે બી જે છે એ બજેટ રેખાની બારે છે એટલે આપણા માટે અફોર્ડેબલ નથી. અને આ બીજી બજેટ રેખામાં આપણે બી બિંદુ સિલેક્ટ કર્યું કારણ કે એ બિંદુ જે છે એ બજેટ રેખાની બહાર છે એટલે આપણા માટે અફોર્ડેબલ નથી. હવે આપણે બીજી આકૃતિ જોઈએ તો અહીંયા એની બજેટ રેખા જોઈએ તો આપણે જે છે એ બંડલને સિલેક્ટ કર્યું જ્યારે બી આપણા માટે અફોર્ડેબલ હતું, બજેટ રેખાની અંદર છે બી બિંદુ, તો આપણે એને સિલેક્ટ કર્યું. હવે બીજી વાર આપણે બજેટ રેખા બીની જોઈએ તો બીની બજેટ રેખામાં આપણે જોઈએ તો એ જે છે એ આપણા માટે અફોર્ડેબલ નથી કારણ કે એ બજેટ રેખાની બહાર વયું ગયું, એ આપણા માટે અફોર્ડેબલ નથી. હવે તો અહીંયા આપણે બીની પસંદગી કરીએ, ત્યારે આપણે બીની પસંદગી કરીએ તો એમાં જે છે એ વેબ સેટિસ્ફાય થાય છે કે વીક એક્ઝિયોમ રિવીલ પ્રેફરન્સ જે છે એ સેટિસ્ફાય થાય. જ્યારે આપણા માટે કોઈ વસ્તુ છે, કોઈ બંડલ છે એ અફોર્ડેબલ નથી ત્યારે આપણે બીજી વસ્તુ સિલેક્ટ કરીએ છીએ બીજા રાઉન્ડમાં, તો એ જે છે એ વેબ કન્ડિશન સેટિસ્ફાય થાય છે. એના માટે આ કન્ડિશન જે છે કન્ડિશન આપણે જોઈ લઈએ. વેબની કન્ડિશન જે છે એ પણ પરીક્ષામાં પૂછાઈ શકે અથવા તો તમારા નોલેજ માટે જે છે મેં અહીં લખી દીધું છે. X1 X2 બંડલ આપણે સિલેક્ટ કર્યું છે, પ્રેફર કર્યું છે Y1 Y2 કરતાં, તો એવો ક્યારેય કેસ નહીં બને, મસ્ટ નોટ બી કેસ. એટલે એવો કેસ ક્યારેય નહીં બને કે જ્યારે આપણે Y1 Y2 અહીંયા Y1 આવશે સોરી Y1 Y2 ને સિલેક્ટ કરી. આ વેબની કન્ડિશન છે. જ્યાં સુધી આપણા માટે અફોર્ડેબલ છે X1 X2 ત્યાં સુધી ક્યારેય આપણે Y1 Y2 ને સિલેક્ટ કરશું નહીં. એટલે આવો કેસ કોઈ દી થશે નહીં કે આપણે Y1 Y2 ને સિલેક્ટ કરીએ X1 X2 જ્યારે આપણા માટે X1 જે છે એ અફોર્ડેબલ છે. હા, અગર અફોર્ડેબલ નહીં હોય ત્યારે આપણે Y ઉપર જઈએ છીએ તો એ વેબ કન્ડિશનને સેટિસ્ફાય કરશે, પણ અફોર્ડેબલ છે અને તમે Y ઉપર નહીં જાઓ કોઈ દી. હવે આપણે બીજું એક ઉદાહરણ દ્વારા આપણે આ વીક એક્ઝિયોમ જે છે એને સમજીએ બરાબર. હવે જો હું 5 રૂપિયાની કિંમતનો કોક ખરીદું છું બરાબર, અહીંયા મારું બજેટ જે છે એ 5 રૂપિયાનું છે અને હું 5 રૂપિયાનો કોક ખરીદી લઉં છું બરાબર, પસંદ કરું છું. જ્યારે 4 રૂપિયાની કિંમતની પેપ્સી જે છે એ મારા માટે ઉપલબ્ધ છે, અફોર્ડેબલ છે, તો મેં પેપ્સી કરતાં જે છે એ કોકને પસંદ કર્યું. એમ મારી પસંદગી જે છે મેં રિવીલ કરી, પ્રગટ કરી. મેં પેપ્સી લીધી હોત તો પણ ચાલત કારણ કે એ સસ્તી છે, પરંતુ મેં કોક માટે મારી પ્રેફરન્સ જે છે એ રિવીલ કરી કે મારે ના 5 રૂપિયા મારું બજેટ છે તો મારે 5 રૂપિયાની કોક જ જોઈ છે. હવે આપણે બીજો કિસ્સો જોઈએ તો હવે બીજા કિસ્સામાં જો હું પેપ્સીની પસંદગી કરું જ્યારે કોક તમને પરવડે તેમ ન હોય એટલે અફોર્ડેબલ ન હોય તો પણ મારી પેપ્સીની પસંદગી એ રિવીલ પ્રેફરન્સ ગણાશે. હવે અહીંયા મારું બજેટ જે છે એ ઓછું થઈ ગયું. પહેલાં મારું બજેટ જે છે એ 5 રૂપિયા હતું બરાબર, બજેટ જે છે એ 5 રૂપિયા હતું અને મેં કોક પસંદ કરી, તો મારી પસંદગી જે છે એ રિવીલ પ્રેફરન્સ મારી પસંદગી રિવીલ પ્રેફર કહેવાશે. અને બીજી પરિસ્થિતિમાં મારું બજેટ જે છે એ 4 રૂપિયાનો થઈ ગયો. હવે હું કોકને જે છે એ અફોર્ડ નથી કરી શકતી. આપણે વીક એક્ઝિયોમ છે ને એ સમજવાની કોશિશ કરીએ. હવે મારું બજેટ જે છે એ 4 રૂપિયા થઈ ગયું. હવે મને 5 રૂપિયાનો કોક જે છે એ પરવડે એમ નથી, તો હવે હું પેપ્સીની પસંદગી કરીશ 4 રૂપિયાવાળી પેપ્સી. તો એ પણ મારી પ્રેફરન્સ જે છે એ કન્સિસ્ટન્ટ કહેવાશે. પ્રેફરન્સ જે છે એ રિવીલ પ્રેફરન્સ બરાબર છે, એ પ્રેફરન્સ મારી બરાબર એમ કહેવાશે. હવે આપણે ત્રીજું જોઈએ તો, પરંતુ જો હું તે સમયે પેપ્સી પસંદ કરું જ્યારે કોક લેવી મારા માટે શક્ય છે, એટલે આપણે હવે ત્રીજો કેસ જોઈએ
બરાબર. પરંતુ આપણે આ બજેટ જોયું કે બજેટ મારું 4 રૂપિયા હતું, એટલે મેં પેપ્સી પસંદ કરી, કારણ કે કોક જે છે એ મારા માટે અફોર્ડેબલ નથી. પરંતુ એવી પરિસ્થિતિ આવે કે એ સમયે જો હું પેપ્સી પસંદ કરું, કોક મારા માટે અફોર્ડેબલ હોય તો હું પેપ્સી પસંદ કરું, તો એ મારી પ્રેફરન્સ જે છે એ રિવીલ પ્રેફરન્સ કહેવાશે નહીં, વીક એક્ઝિયોમમાં આવશે નહીં. બરાબર. જો હું તે સમયે પેપ્સી પસંદ કરું છું જ્યારે કોક ખરીદવી મારા માટે શક્ય હોય, તો હું મહત્તમ સંતોષ મેળવનાર ગણાવું નહીં, કારણ કે મેં અગાઉ જ કોક માટે મારી પસંદગી જાહેર કરી દીધી છે. ટૂંકમાં જો તમે એકવાર સાબિત કરી દીધું છે કે તમે પેપ્સી કરતાં કોક વધુ ગમે છે, તો પછી જો તમારી પાસે કોક ખરીદવાના પૈસા હોય છતાં પણ તમે પેપ્સી લો, તો તમારી પસંદગીમાં સુસંગતતા એટલે કે કન્સિસ્ટન્સી નથી એમ કહેવાય. આ શું કહેવા માંગે છે? આપણે આ 3 કોષ્ટક દ્વારા જોયું કે આ પહેલી પસંદગીમાં મેં કોક પસંદ કર્યું જ્યારે મારું બજેટ જે છે એ 5 રૂપિયા હતું, પેપ્સી મારા માટે અફોર્ડેબલ હતી, તો એના મેં મારી પસંદગી જે છે એ જાહેર કરી કે મારે કોક લેવું છે 5 રૂપિયાનું. હવે બીજી વાર જે છે મારો બજેટ ઓછો થઈ ગયો, મારો બજેટ 4 રૂપિયા થઈ ગયો, હવે કોક જે છે એ મારા માટે અફોર્ડેબલ નથી, ત્યારે હું પેપ્સીમાં જઈ શકું છું કે હા હું પેપ્સી લઈશ, તો મારી પ્રેફરન્સ જે છે એ કન્સિસ્ટન્ટ કહેવાશે, કે મારી પ્રેફરન્સ એટલે મેં જે પ્રેફર કરેલું એ કન્સિસ્ટન્ટ કહેવાશે કે હા બરાબર છે. પછી ત્રીજી પરિસ્થિતિ જોઈએ તો મારું બજેટ હજી 5 રૂપિયા છે, તોય કોક મારા માટે અફોર્ડેબલ છે કે હું લઈ શકું છું, તો પણ હું પેપ્સી પસંદ કરું, તો મારી પ્રેફરન્સ જે છે એ કન્સિસ્ટન્ટ કહેવાશે નહીં. એવું વીક એક્ઝિયોમાં આપણે સમજેલું. બરાબર. હવે આપણે બેનો ફરક જોઈ લઈએ. તો આ વીક એક્ઝિયોમ જે છે એ ખાલી ડાયરેક્ટ પ્રેફરન્સ બતાવશે કે એ રિવીલ પ્રેફરન્સ બી અને બી કેન નોટ રિવીલ પ્રેફર એ. એટલે આપણે એને વધારે પસંદ કરીએ છીએ બી કરતાં, તો આપણે બીને ક્યારેય વધારે પસંદ નહીં કરીએ એ કરતાં. એવું ડાયરેક્ટ પ્રેફરન્સ જે છે એટલે કે ચા અને કોફી, કે મને ચા જ પસંદ છે ખાલી, એટલે એ ડાયરેક્ટ પ્રેફરન્સ બતાવે છે. એમાં આપણે એ જે છે એ વધારે પસંદ છે બી કરતાં, અને બી જે છે એ વધારે પસંદ છે એ કરતાં એવું કહેશું નહીં. એટલે આ વીક એક્ઝિયોમ જે છે એમાં ખાલી આપણે ડાયરેક્ટ પ્રેફરન્સની વાત કરશું, બટ સ્ટ્રોંગ એક્ઝિયોમ રિવીલ પ્રેફરન્સથી જ્યારે વાત કરશું એમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બંનેની વાત કરશું, કે મને કોફી કરતાં ચા વધારે પસંદ છે, અને ઇનડાયરેક્ટ પ્રેફરન્સની વાત કરશું, જે મેં તમને ટ્રાન્ઝિટિવિટીની વાત કરી ને એ સ્ટ્રોંગ એક્ઝિયોમ રિવીલ પ્રેફરન્સમાં આવે છે, કે મારી પ્રેફરન્સ જે છે એ ટ્રાન્ઝિટિવ હશે, કે મને એ કરતાં બી પસંદ છે, બી કરતાં બી વધારે પસંદ છે સી કરતાં, અને એ વધારે પસંદ છે સી કરતાં. એટલે ટ્રાન્ઝિટિવિટી એની સાપેક્ષે બી, બીની સાપેક્ષે સી, એવી રીતના. આમાં ઇનડાયરેક્ટ પ્રેફરન્સ આવી શકે, ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બંને આવી શકે સ્ટ્રોંગ એક્ઝિયોમ રિવીલ પ્રેફરન્સમાં. બરાબર. એવી રીતના. અને આમાં જે છે એ પ્રેફર ઓવર બી, બી પ્રેફર ઓવર સી, અને સી પ્રેફર ઓવર એ આવું આવશે નહીં. મેં તમને પહેલાં જ સમજાવી દીધું કે આવું કરશું તો આપણી પ્રેફરન્સ જે છે એ કન્સિસ્ટન્ટ રહેશે નહીં. હવે આગળ જે છે એ ક્વેશ્ચન જોઈએ. આ ક્વેશ્ચન જીસેટની એક્ઝામમાં પૂછાયેલો હતો કે રિવીલ પ્રેફરન્સ થિયરી જે છે એ કોના દ્વારા આપવામાં આવેલી હતી, તો એ જે છે એ પોલ સેમ્યુએલ્સન દ્વારા આપવામાં આવેલી હતી. એ બી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો આ ક્વેશ્ચન પણ જીસેટની એક્ઝામનો જ છે, કે સ્ટ્રોંગ ઓર્ડરિંગનો મતલબ શું છે? એબ્સન્સ ઓફ ડિફરન્સ, પ્રેઝન્સ ઓફ ડિફરન્સ, અને નો ડિફરન્સ બિટવીન ડિફરન્ટ કોમ્બિનેશન્સ, અથવા તો નન ઓફ ધ અબવ. તો સ્ટ્રોંગ ઓર્ડરિંગનો મતલબ શું થાય? અહીંયા સોરી, મેં ગુજરાતીની જગ્યાએ અંગ્રેજીમાં ક્વેશ્ચન લીધેલા છે, પણ હું તમને એનું થોડુંક ગુજરાતીમાં પણ સમજાવી દઈશ. તો અહીંયા આપણે વીક એક્ઝિયોમ અને સ્ટ્રોંગ એક્ઝિયોમ જોયું, તો એમાં મેં તમને ખાલી બજેટ રેખા દ્વારા જ સમજાવી દીધું કે આવી રીતના બજેટ રેખા દ્વારા જ. તો એમાં જે છે ઇનડિફરન્સ કર્વની જરૂર હોતી નથી, એટલે સ્ટ્રોંગ ઓર્ડરિંગ જે છે એમાં એબ્સન્સ ઓફ ઇનડિફરન્સ હોય છે. અહીં એ ઓપ્શન સાચો જવાબ છે, કે આપણે ઓર્ડરિંગ આપણા સેમ્યુએલ્સનની થિયરીની વાત કરીએ, સ્ટ્રોંગ ઓર્ડરિંગની વાત, તો એમાં ઇનડિફરન્સ કર્વની જરૂર પડતી નથી. એટલે એ ઓપ્શન અહીં સાચો જવાબ છે, કે એબ્સન્સ ઓફ ઇનડિફરન્સ કર્વ. પછીનો ક્વેશ્ચન જોઈએ. આ જે છે એ પ્રેક્ટિસ ક્વેશ્ચન છે. હમણાં મેં તમને જે થિયરી સમજાવેલી એમાંથી જ આ ક્વેશ્ચન છે. 10-12 ક્વેશ્ચન આપણે સોલ્વ કરીએ, પછી આ વિડીયો પૂરો કરીએ, અને બીજા વિડીયોમાં આગળ હવે આપણે હિક્સિયન સબસ્ટિટ્યુશન ઇફેક્ટ એટલે હિક્સની આવક અસર
કિંમત અસર અને અવેજી અસર, એ ત્રણ હિક્સની અને સ્લટ્સ્કી નામના અર્થશાસ્ત્રીએ પણ કિંમત અસર, અવેજી અસર અને આવક અસર, એ ત્રણેય અસર સમજાવેલી હતી. હવેના વિડીયોમાં આપણે એ સમજશું. પછી નોર્મલ ગુડ, ગિફન ગુડ, ઇન્ફિરિયર ગુડ, એ ત્રણેય ગુડ કયા છે અને એન્જલ કર્વ, પ્રાઇસ કન્ઝમ્પશન કર્વ, એ બધું આપણે આગળ સમજશું આગળના વિડીયોમાં. બીજા વિડીયોમાં આજે આપણે રિવીલ પ્રેફરન્સ થિયરી સમજેલી, જે સેમ્યુઅલ્સન દ્વારા આપવામાં આવેલી હતી. એમાં સ્ટ્રોંગ ઓર્ડરિંગ અને વીક ઓર્ડરિંગ વિશે સમજેલું. હવે આપણે પ્રેક્ટિસ ક્વેશ્ચન કરીએ તો પ્રેક્ટિસ ક્વેશ્ચન પણ ગુજરાતીમાં નથી, મેં ઇંગ્લિશમાં લીધેલા છે, પણ હું તમને થોડું ગુજરાતીમાં પણ કહી દઉં છું. તમને ઇંગ્લિશ પણ સહેલી ભાષામાં નહીં એવું જ અંગ્રેજી છે કે વીક એક્ઝિયોમ રિવીલ પ્રેફરન્સ જે છે એ શું કહેવા માંગે છે. આપણે હમણાં જ અને હું છે ને યુટ્યુબમાં પણ પોસ્ટ સેક્શનમાં MCQ પોસ્ટ કરું છું, એમાં પણ તમે જવાબ આપજો, તમારા કોન્સેપ્ટ જે છે એ વધારે ક્લિયર થાય. આ ક્વેશ્ચન પણ મેં પોસ્ટ કરેલો છે, તેનો તમે જવાબ આપજો. તમે પોસ્ટ સેક્શનમાં પણ ક્વેશ્ચનના જવાબ આપજો. તો પહેલો ક્વેશ્ચન એમ છે કે વીક એક્ઝિયોમ રિવીલ પ્રેફરન્સ. હવે આ ક્વેશ્ચન તો તમને જબાની યાદ રહી જવી જોઈએ કે વીક પ્રેફરન્સ એટલે શું ને સ્ટ્રોંગ પ્રેફરન્સ એટલે શું. વીક પ્રેફરન્સમાં એવું છે કે આપણે કોઈ એક વસ્તુની પસંદગી જાહેર કરી તો એમાં આપણે બદલાવ કરશું નહીં. જ્યારે એ વસ્તુ આપણા માટે અફોર્ડેબલ નથી ત્યારે બદલાવ કરી શકશું, બાકી આપણે બદલાવ કરશું નહીં. તો આમાં પહેલો ઓપ્શન એમ કહે છે કે બંડલ A ચૂઝ કરશું બંડલ B કરતાં, ત્યારે બંડલ B કોઈ દી ચૂઝ નહીં કરીએ બંડલ A કરતાં. અને પછીનો ઓપ્શન એમ કહે છે કે ઇફ બંડલ A ઇઝ અ રિવીલ પ્રેફર ટુ બંડલ B, ધેન બંડલ B કેન નોટ બી રિવીલ પ્રેફર ઓવર બંડલ A. એટલે કે આપણે બંડલ A ને પસંદ કરેલું B કરતાં રિવીલ પ્રેફર કરેલું. રિવીલ પ્રેફરન્સ માટેની આવી કંઈક સાઇન હોય છે રિવીલ પ્રેફરની, કે બંડલ A જે છે એ રિવીલ પ્રેફર્ડ ઓવર B. આ વીક એક્ઝિયોમ જે છે રિવીલ પ્રેફરન્સ એમાં ડાયરેક્ટ પ્રેફરન્સ હોય છે, એટલે આપણે બંડલ A ને જે વધારે પસંદ કરશું બંડલ B કરતાં. એટલે રિવીલ પ્રેફર જે શબ્દ આવેલો છે એટલે અહીં B ઓપ્શન સાચો જણાશે. એ ઓપ્શનમાં પણ સાચું જ છે, પણ એમાં બંડલ ચૂઝ કરવાની વાત છે. બંડલ ચૂઝ કરવાવાળો ઓપ્શન હોય ને રિવીલ પ્રેફરન્સ, એટલે આપણો પસંદગી જે છે એ જાહેર કરેલી, એમાં આપણે પસંદગી જાહેર કરેલા વાળો ઓપ્શન સિલેક્ટ કરશું, એટલે અહીં B ઓપ્શન જે છે એ સાચો જવાબ છે. આ પણ એક સ્ટાન્ડર્ડ પેપરમાં પૂછાયેલો જ ક્વેશ્ચન છે, એટલે આની લેંગ્વેજ પરથી આપણે ક્વેશ્ચનનો જવાબ, આપણે બે ઓપ્શન આપેલા હોય એમાંથી જે વધારે એક્યુરેટ ઓપ્શન હોય એ સિલેક્ટ કરવાનો હોય છે. તો અહીં એક્યુરેટ ઓપ્શન જે છે એ B છે. એ પણ થોડે ઘણા અંશે સાચો છે, પણ એમાં ચૂઝ લખેલું છે અને અહીંયા રિવીલ પ્રેફર, એટલે ગ્રાહકે પોતાની પસંદગી રિવીલ એટલે પ્રગટ કરી છે, ત્યારે B ઓપ્શન અહીં સાચો જવાબ છે. બીજો ક્વેશ્ચન જોઈએ તો બેઝિક અઝમ્પશન ઓફ રિવીલ પ્રેફરન્સ થિયરી ઇઝ કન્ઝ્યુમર મેક્સિમાઇઝ યુટિલિટી ડાયરેક્ટલી. આમાં ડાયરેક્ટલી યુટિલિટી મેક્સિમાઇઝ કરશે નહીં. પ્રેફરન્સ કેન ઓનલી ઇન્ફર ફ્રોમ એકચ્યુઅલ ચોઇસીસ. આપણે એમાં વાત કરીએ ને, મેં પહેલાં જ તમને સમજાવેલું, અહીં હું તમને બતાવી દઉં. આમાં આપણે પહેલાં જ જોયું કે આમાં ઓર્ડિનલિસ્ટ અને કાર્ડિનલિસ્ટ અપ્રોચમાં પહેલાં પ્રેફરન્સ જોતા હતા, પછી યુટિલિટી અને પછી ચોઇસ. પણ અભિવ્યક્તિ પસંદગીમાં જે છે એ સૌથી પહેલાં આપણે ચોઇસ સિલેક્ટ કરશું, પછી યુટિલિટી અને પછી પ્રેફરન્સ, બરાબર. એટલે અભિવ્યક્તિ પસંદગીમાં આપણે ગ્રાહકને શું જોઈએ છીએ? ચોઇસ, ઓબ્ઝર્વેશન, ચોઇસ જોઈએ છીએ. તો બેઝિક અઝમ્પશન ઓફ રિવીલ પ્રેફરન્સ થિયરી ઇઝ કન્ઝ્યુમર મેક્સિમાઇઝ યુટિલિટી ડાયરેક્ટલી નહીં. પ્રેફરન્સ કેન બી ઇન્ફર્ડ ઓનલી ફોર એકચ્યુઅલ ચોઇસ, એટલે ગ્રાહકે શું પોતાની પસંદગી જાહેર કરેલી એમાંથી આપણે જે છે એ આપણું પ્રેફરન્સીસ જે છે એ આપણે બહાર કાઢી શકીએ છીએ. મતલબ ગ્રાહકે શું ચોઇસ કરેલું છે એના ઉપરથી આપણે પ્રેફરન્સ ડિસાઇડ કરીએ છીએ ને રિવીલ પ્રેફરન્સ થિયરીમાં, કે આપણે જે છે ગ્રાહકને જઈને પૂછતા નથી, પણ આપણે ખાલી દૂર ઊભા રહીને ગ્રાહકનું નિરીક્ષણ કરીએ છીએ, ગ્રાહકને ચોઇસ જોઈએ છે અને એના ઉપરથી આપણે પ્રેફરન્સ જે છે એ ડિસાઇડ કરીએ છીએ. એટલે અહીં B ઓપ્શન સાચો જવાબ છે. ગ્રાહકની એકચ્યુઅલ ચોઇસ જોઈને આપણે એની પ્રેફરન્સ એટલે પસંદગી જે છે એનું નિરૂપણ કરીએ છીએ. પછીનો ક્વેશ્ચન જોઈએ તો ઇફ અ કન્ઝ્યુમર ચૂઝ બંડલ X
વેન બંડલ વાય ઇઝ ઓલ્સો અફોર્ડેબલ. આપણે અહીંયા એક્સ બંડલને સિલેક્ટ કર્યું જ્યારે વાય જે છે એ આપણા માટે અફોર્ડેબલ હતું. લેટર આપણે વાયને ચૂઝ કર્યું. લેટર ચૂઝ વાય વેન એક્સ ઇઝ અફોર્ડેબલ. ધ સિચ્યુએશન મે વાયોલેટ્સ. આ સિચ્યુએશન કોને વાયોલેટ્સ કરે છે? ચાલો કયો તમે જવાબ આપો. સ્ટ્રોંગ એક્ઝિયોમ, વીક એક્ઝિયોમ, લો ઓફ ડિમાન્ડ, કેનો એ જે છે એ વાયોલેટ્સ કરે છે? કઈ સિચ્યુએશનમાં વાયોલેટ્સ કરે છે? મેં તમને પહેલાં જ કીધેલું કે વીક એક્ઝિયોમની વાત આવે ત્યારે એક્સ બંડલને આપણે સિલેક્ટ કર્યું વાય કરતાં. હવે આપણે બીજી વાર વાય બંડલને સિલેક્ટ કરું છું એક્સ કરતાં, તો એ જે છે એ વાયોલેટ્સ કરશે. જ્યારે એક્સ મારા માટે અફોર્ડેબલ છે, બીજી વાર એક્સ અફોર્ડેબલ છે, તો હું શું કામ વાય આગળ જઈશ? તો એક્સ આગળ જ જવાનું ને મારે. જો હું આવી વસ્તુ નહીં કરું તો એ વાયોલેટ્સ કોને કરશે? વાયોલેટ્સ વીક એક્ઝિયોમ રિવીલ પ્રેફરન્સને વાયોલેટ્સ કરશે. એટલે કે વાયોલેટ્સ એટલે શું? તો કે એ જે છે એ વીક એક્ઝિયોમ રિવીલ પ્રેફરન્સના નિયમનો ભંગ કરશે. જ્યારે એ એક્સ બંડલને ચૂઝ કરે છે વાય કરતાં, એના માટે વાય અત્યારે અફોર્ડેબલ હતું. હવે એ વાયને ચૂઝ કરે છે એક્સ કરતાં, એક્સ એના માટે અફોર્ડેબલ છે. એક્સ અફોર્ડેબલ છે તો શું કામ આપણે વાય પસંદ કરવાનું? એક્સ આપણે એક જ પસંદગી છે આપણી, અને એ પસંદગી જો આપણે નહીં કરીએ તો આપણે એ કયા નિયમનો ભંગ કરશું? તો એ જે છે આપણે વીક એક્ઝિયોમ રિવીલ પ્રેફરન્સના નિયમનો ભંગ કરશું. એટલે અહીં બી ઓપ્શન સાચો જવાબ છે. હવે પછીનો ક્વેશ્ચન જોઈએ તો સેમ્યુલસન ઇન્ટ્રોડ્યુસ રિવીલ પ્રેફરન્સ થિયરી ઇન ઓર્ડર ટુ. સેમ્યુલસને રિવીલ પ્રેફરન્સ થિયરી આપેલી, બરાબર. એમાં રિપ્લેસ ઇન્ડિફરન્સ કર્વ એનાલિસિસ, ઇન્ડિફરન્સ કર્વનો એનાલિસિસને રિપ્લેસ કરવા માટે, કન્ઝ્યુમરને વેલફેર ડાયરેક્ટલી મેઝર કરવા માટે, કે પછી યુટિલિટી વિધાઉટ એઝ્યુમિંગ કાર્ડિનલ યુટિલિટી. કાર્ડિનલ યુટિલિટી એટલે આપણે કેટલો દૃષ્ટિગુણ મળેલો, કે આપણે કાર્ડિનલ અપ્રોચમાં શું કહેતા હતા કે કન્ઝ્યુમરને કેટલો દૃષ્ટિગુણ મળ્યો, એ કન્ઝ્યુમર પોતે જઈને કહે છે કે હા મને આનામાંથી 10 દૃષ્ટિગુણ મળેલો, 15 મળેલો, 20 મળેલો. એવી રીતના કાર્ડિનલ અપ્રોચમાં યુટિલિટી કહે છે. પણ સ્ટડી, અહીંયા સેમ્યુલસને શું કર્યું હતું કે એને સ્ટડી કહી હતી વિધાઉટ યુટિલિટી, કાર્ડિનલ યુટિલિટીને અઝ્યુમ કર્યા વગર. એને ખાલી દૂર ઊભીને ગ્રાહકની ચોઈસ જ જોઈતી. એને ગ્રાહકને જઈને પૂછ્યું નહોતું કે તમારો કેટલો દૃષ્ટિગુણ મળેલો, નહીં. એને સેમ્યુલસને પૂછ્યું નહોતું. સેમ્યુલસને ખાલી દૂર ઊભા રહીને ગ્રાહકની ચોઈસને જોઈતી કે હા આ એક્સ બંડલ સિલેક્ટ કરે છે, એના ઉપરથી એની પસંદગી ડિસાઇડ કરી, પ્રેફરન્સ ડિસાઇડ કરી સેમ્યુલસને, બરાબર, ચોઈસ ઉપરથી. એટલે સ્ટડી યુટિલિટી વિધાઉટ અઝ્યુમિંગ કાર્ડિનલ યુટિલિટી. એટલે સેમ્યુલસને યુટિલિટીનું માપન કર્યું છે એમ કે પહેલાં કન્ઝ્યુમરની એને ચોઈસ જોઈ કે કન્ઝ્યુમર શું બંડલ સિલેક્ટ કરે છે, પછી એના ઉપરથી એની પ્રેફરન્સીસ, બરાબર, એના ઉપરથી કન્ઝ્યુમર જે છે એની ચોઈસ જોઈ, અને ચોઈસ ઉપરથી એની યુટિલિટી જોઈ કે આના જે છે એ આટલો દૃષ્ટિકોણ મળે છે, એ દૂરથી જ ઓબ્ઝર્વ કરે છે, બરાબર. અને એ કાર્ડિનલ યુટિલિટી જે છે એના વગર એને સ્ટડી કરેલી છે. અહીં સી ઓપ્શન સાચો જવાબ છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો રિવીલ પ્રેફરન્સ થિયરીના મત મુજબ કન્ઝ્યુમરની ચોઈસ કેવી હોય છે? આર ઓલવેઝ કન્સિસ્ટન્ટ વિથ યુટિલિટી મેક્સિમાઇઝેશન, કે રિવીલ રિલેટિવ પ્રેફરન્સ બિટવીન ગુડ્સ ડિપેન્ડ સોલલી ઓન પ્રાઇસ એન્ડ નોટ ઇન ઇન્કમ. એટલે એમ કહે છે, હું તમને ઓપ્શનનું ગુજરાતી કહું કે રિવીલ પ્રેફરન્સ થિયરી જે છે એમાં કન્ઝ્યુમરની ચોઈસ જે છે એ કેવી હોય છે? એ ઓલવેઝ કન્સિસ્ટન્ટ હોય છે, અને યુટિલિટી એની મેક્સિમાઇઝેશનવાળી હોય છે. એની ચોઇસીસ જે છે એ કે ગ્રાહક હંમેશા કન્સિસ્ટન્ટ હશે, એટલે હંમેશા એ ચાને જ પસંદ કરશે, અને એની યુટિલિટી જે છે એ હંમેશા મેક્સિમમ હશે. આવું હંમેશાવાળું સ્ટેટમેન્ટ હોય ત્યારે ખાસ કરીને ધ્યાનથી વાંચવાનું કે એમાં શું કહેવા માંગે છે, અને એ શું હંમેશા હશે. અને બીજો ઓપ્શન એમ કહે છે કે રિવીલ રિલેટિવલી પ્રેફરન્સ બિટવીન ગુડ્સ. એટલે આપણે બે ગુડ જે છે એ અને બી એના રિલેટિવલી એટલે એની સાપેક્ષમાં આપણે કહી શકીએ છીએ, અને એની પ્રેફરન્સ જે છે એ રિવીલ એટલે શું? પ્રગટ કરે છે. એની પ્રેફરન્સ જે છે એ પ્રગટ કરે છે, એવું કહેવા માંગે છે બી ઓપ્શન. અને સી ઓપ્શન એમ કહે છે કે પ્રેફરન્સ જે છે એ પ્રાઇસ ઉપર ડિપેન્ડ કરે છે, ઇન્કમ ઉપર નહીં. પણ આપણે ધારણામાં જ જોયું હતું ને, સેમ્યુલસનને આ રિવીલ પ્રેફરન્સ થિયરીની ધારણામાં જ, કે પ્રાઇસ અને ઇન્કમ જે છે એ બંને આપેલા છે ગ્રાહકને, બરાબર. એટલે એ સ્થિર છે, કોન્સ્ટન્ટ છે, એમાં આપણે કોઈ ચેન્જ કરી શકશું નહીં. સોલલી પ્રાઇસ ઉપર ડિપેન્ડ નથી એમ. ત્રીજો ઓપ્શન એમ કહેવા માંગે છે કે ખાલી આ પ્રેફરન્સ જે છે એ પ્રાઇસ ઉપર ડિપેન્ડ છે, ઇન્કમ ઉપર નહીં. પરંતુ નહીં, આ થિયરીમાં પ્રાઇસ અને ઇન્કમ બંને જે છે એ કોન્સ્ટન્ટ છે. એ નોટ એક્સપ્લેન કન્ઝ્યુમર બિહેવિયર. એટલે આ ચોથો ઓપ્શન તો સાવ
પહેલાં જ આપણે ઉડાડી દેવાનો કે કન્ઝ્યુમરનો બિહેવિયર સમજાવતું નથી. આપણે કન્ઝ્યુમરની થિયરી જ ભણી છે ને, તો ડી ઓપ્શન તો આવશે નહીં. એટલે અહીં જે છે એ બી ઓપ્શન સાચો જવાબ છે કે રિવીલ પ્રેફરન્સ થિયરીમાં કન્ઝ્યુમર જે છે એ પોતાની પ્રેફરન્સને રિવીલ કરે છે, પોતાની પસંદગીને જાહેર કરે છે, પ્રગટ કરે છે બે ગુણ વચ્ચે, કે મને આ ગુણ પસંદ છે કે આ ગુણ પસંદ છે. એ બે ગુણ વચ્ચે કયો ગુણ એને વધારે પ્રેફર કરે છે એ રિવીલ પ્રેફરન્સ થિયરીમાં સમજાવેલું છે. પછીનો ક્વેશ્ચન જોઈએ તો વીક એક્ઝિયોમ રિવીલ પ્રેફરન્સ સ્ટેટ ધેટ. પાછો આ ક્વેશ્ચન આવેલો કે વીક એક્ઝિયોમમાં શું હશે. હવે તમે આ ક્વેશ્ચનનો જવાબ જે છે એ કમેન્ટ સેક્શનમાં જણાવો કે વીક એક્ઝિયોમમાં શું કહેવા માંગે છે. આ હોમવર્ક ક્વેશ્ચન, બરાબર. આ ક્વેશ્ચનનો જવાબ જે છે એ તમે કમેન્ટ સેક્શનમાં જણાવજો. પછીનો ક્વેશ્ચન જોઈએ તો સ્ટ્રોંગ એક્ઝિયોમ રિવીલ પ્રેફરન્સ જે છે એમાં શું હોય છે. આપણે જે વીક એક્ઝિયોમ રિવીલ પ્રેફરન્સમાં જોયું હતું એનાથી આગળ જઈને સ્ટ્રોંગ એક્ઝિયોમમાં શું હોય છે. તો વીક એક્ઝિયોમ રિવીલ પ્રેફરન્સમાં જોયું હતું આપણે કે એમાં ખાલી ડાયરેક્ટ ચોઈસ હોય છે કે મને ડાયરેક્ટલી શું પસંદ છે, ચા અથવા તો કોફી પસંદ છે, ડાયરેક્ટ પ્રેફરન્સ હોય છે. પણ જ્યારે આપણે સ્ટ્રોંગ એક્ઝિયોમની વાત કરશું ત્યારે એમાં ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ બંને ચોઈસનો સમાવેશ થશે. કે ડાયરેક્ટલી હું એમ કહી દઈશ કે મને ચા પસંદ છે કોફી કરતાં, અને ઇનડાયરેક્ટ ચોઈસ પણ આવશે કે મને એ પસંદ છે બી કરતાં, બી પસંદ છે સી કરતાં. એવી રીતના આપણે ટ્રાન્ઝિટિવિટીની વાત પણ કરી છે ને સ્ટ્રોંગ એક્ઝિયોમમાં. તો અહીં જે છે એ ઓપ્શન સાચો જવાબ છે કે સ્ટ્રોંગ એક્ઝિયોમમાં જે છે એ ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એ બંને ચોઈસનો સમાવેશ થાય છે. અને આપણે જ્યારે વીક એક્ઝિયોમની વાત કરશું તો એમાં ખાલી ડાયરેક્ટ આપણે ખાલી બે જ વસ્તુની વાત કરશું. વીકમાં ખાલી બે જ વસ્તુની વાત કરશું કે મને આ અથવા તો આ પસંદ છે. પણ જ્યારે આપણે સ્ટ્રોંગની વાત કરશું તો સ્ટ્રોંગ એટલે તમે એમ સમજી લો કે એક વિશાળ આપણે ચેઇન કહી લઈએ કે એક વસ્તુ કરતાં મને બીજી વસ્તુ પસંદ છે, બીજી વસ્તુ કરતાં ત્રીજી વસ્તુ, એવી રીતના એક આખી ચેઇન બની જાય ને. એવી રીતના સ્ટ્રોંગ પ્રેફરન્સમાં એમાં પાછું ડાયરેક્ટ પણ હોઈ શકે કે બે વસ્તુમાંથી મને એક વસ્તુ પસંદ છે. એ વીક એક્ઝિયોમનું એક લક્ષણ આ સ્ટ્રોંગ એક્ઝિયોમમાં પણ આવી જાય. કયું લક્ષણ? તો ડાયરેક્ટ ચોઇસીસ. અને સ્ટ્રોંગમાં જે છે એ એક હજી વધારે નાખ્યું કે એમાં ઇનડાયરેક્ટ ચોઇસનો પણ સમાવેશ કરી નાખ્યો કે ટ્રાન્ઝિટિવિટી, કે મને એ પસંદ છે બી કરતાં, બી પસંદ છે સી કરતાં, તો મને એ પસંદ છે સી કરતાં. એવી રીતના. એટલે અહીં જે છે એ ઓપ્શન સાચો જવાબ છે. તો આજ માટે આટલા જ ક્વેશ્ચન છે. તો આ થિયરી જે છે એ તમને ફૂલ સમજાઈ ગઈ હશે કે આમાં શું કહેવા માંગે છે સેમ્યુલ્સનની થિયરી. આ થિયરીને આપણે શોર્ટમાં જોઈએ તો એ થિયરી શું કહેવા માંગે છે કે કન્ઝ્યુમર જે છે એને આપણે દૂરથી નિરીક્ષણ કરીએ છીએ અને એની ચોઇસીસ શું છે એના ઉપરથી આપણે યુટિલિટી ફંક્શન અને એના ઉપરથી આપણે એની પ્રેફરન્સ જે છે એ ડિસાઇડ કરીએ છીએ. અને આ જે છે સેમ્યુલ્સનની થિયરી એમાં કેટલીક ધારણાઓ છે. ધારણાઓ યાદ રાખવાની કે પોઝિટિવ ઇનકમ ઇલાસ્ટિસિટીની વાત કરે છે, નેગેટિવની વાત કરતા નથી. અને બીજી વસ્તુ એ પણ યાદ રાખવાની કે વીક ઓર્ડરિંગ અને સ્ટ્રોંગ ઓર્ડરિંગ જે છે એમાં ઇનડિફરન્સ કર્વની વાત નથી. આપણે ખાલી બજેટ લાઇનથી જ આ જે છે રિવીલ પ્રેફરન્સ થિયરી સમજાવી શકીએ છીએ. એમાં આપણે ઇનડિફરન્સ કર્વની જરૂર પડતી નથી. અને ત્રીજી વાત એ છે કે વીક એક્ઝિયોમની શરત કઈ છે અને સ્ટ્રોંગ એક્ઝિયોમની શરત કઈ છે એ પણ યાદ રાખવાની કે જ્યારે આપણે વીક એક્ઝિયોમની વાત કરીએ તો જ્યારે આપણે એક્સ બંડલને સિલેક્ટ કરશું વાય કરતાં તો ક્યારેય એવી સિચ્યુએશન નહીં આવે વાય સિલેક્ટ કરી એક્સ કરતાં. જ્યારે એક્સ આપણા માટે અફોર્ડેબલ છે તો આપણે કોઈ દી વાયને પસંદ કરશું નહીં. આ કન્ડિશન ખાસ યાદ રાખવાની. અને જ્યારે આપણે સ્ટ્રોંગ એક્ઝિયોમની વાત કરશું તો આપણે ડાયરેક્ટની તો વાત કરશું, સાથે સાથે ઇનડાયરેક્ટ ચોઇસની પણ વાત કરશું કે ત્રણ વસ્તુ જે છે એમાંથી કઈ પસંદગી જે છે એ મારી કન્સિસ્ટન્ટ છે. તો એવી રીતના વીક ઓર્ડરિંગ, સ્ટ્રોંગ ઓર્ડરિંગ, બરાબર, એવી રીતે તમારે આ સમજવા આ આખી થિયરી છે. એવી રીતના વીક ઓર્ડરિંગ, સ્ટ્રોંગ ઓર્ડરિંગ એ આખી થિયરી આ છે. તો એવી રીતના વીક એક્ઝિયોમ, સ્ટ્રોંગ એક્ઝિયોમ, બરાબર, એ બંનેની કન્ડિશન જે છે એ તમારે યાદ રાખવાની છે. ક્વેશ્ચન ગમે પરીક્ષામાં આવે તમારો એક પણ ક્વેશ્ચન ખોટો ના પડે. સો આજ માટે આટલું જ રાખીએ. આપણે નવા વિડીયોમાં હિક્સિયન, સ્લટ્સ્કી સબસ્ટિટ્યુશન ઇફેક્ટ, ઇન્કમ ઇફેક્ટ, પ્રાઇઝ ઇફેક્ટ
કિંમત અસર, અવેજી અસર, આવક અસરને સમજશું અને એમાંથી પણ જીસેટમાં ક્વેશ્ચન પૂછાયેલો છે એ પણ આપણે જોશું. તો થેન્ક્સ ફોર વોચિંગ અને ભણતા રહો અને નોટ્સ તમારો બનાવો અને આ જે ક્વેશ્ચન જે છે એ તમે તમારી રીતે પણ સોલ્વ કરો. અને હજી આગળ પણ તમારા પાસે કોઈ પ્રેક્ટિસ ક્વેશ્ચન હોય કે કોઈ પણ બીજા સ્ટેટના ક્વેશ્ચન પેપર હોય ઇકોનોમિક્સના, એ પણ તમે સોલ્વ કરો. એમાંથી પણ તમારો કોન્સેપ્ટ જે છે એ વધારે મજબૂત થશે. સો થેન્ક્સ ફોર વોચિંગ.